પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન પણ આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે અને સાદુરૂપ આધારિત પ્રશ્ન છે। તો ટેટ 1 માં ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે આગળની એક્ઝામમાં અને આવતી એક્ઝામમાં પણ સાદુરૂપ આધારિત પ્રશ્ન પૂછશે કે ભાઈ જેથી કરીને તમારો ટાઈમ જાય એક પ્રશ્ન સોલ્વ કરવા માટે, એટલા માટે। પણ આપણે તમને થોડુંક ઝડપી શીખવાડશું ભાઈ કેવી રીતના આને સોલ્વ કરાય, બરાબર। તો સાદુરૂપ જ્યારે પણ આપણે કરીએ તો એક નિયમ છે ભાઈ ભાગુ સબા। કયો નિયમ છે સાદુરૂપનો? ભાગુ સબા। અને આની પહેલા ઉપર આપણે લખવાનું છે કૌંસ લખવાનું છે। શું લખવાનું છે? કૌંસ। તો ભાઈ સાદુરૂપમાં સૌથી પહેલા કૌંસનું સાદુરૂપ થાય અને જો કૌંસની અંદર આપેલા હોય તો ત્યાં આપણે ભાગુ સબા લગાવવાનો છે। તો અહીંયા તમને કૌંસ દેખાય છે તો આપણે પહેલા કૌંસ ન છોડીશું, પણ કૌંસની અંદર જુઓ તો દશાંશ સંખ્યામાં છે। શામાં છે? આગળ દશાંશ સંખ્યાઓ દેખાયેલી છે, તમે પોઈન્ટ વાળી સંખ્યાઓ તો એને થોડીક આપણે સાદુરૂપ કરી દઈએ એનું જ। તો જુઓ 1.5 છે તો આને 15 ભાગ્યા 10 લખાય। આપણે કેવી રીતના લખ્યા? પોઈન્ટ પછી એક અંક છે તો નીચે 1 0 આવવો જોઈએ। તો આગળ 1 0 મૂકીને આગળ 1 મૂકી દીધા। અહીંયા ભાગ્યા છે તો ભાગ્યા, અહીંયા 0.5 છે, પોઈન્ટ પછી એક અંક છે તો નીચે 1 0 આવશે એટલે ભાઈ 5 ભાગ્યા 10 લખાય, ગુણ્યા અહીંયા 24 ભાગ્યા 10 લખીએ છીએ ડાયરેક્ટ, હવે તમને ખબર પડી ગઈ હશે, ભાગ્યા અહીંયા 12 ભાગ્યા 100। અહીંયા 100 કેમ લખ્યા? તો અહીંયા પોઈન્ટ પછી બે અંક છે એટલા માટે, બરાબર। હવે જુઓ જ્યારે અહીંયા ભાગાકાર હોય, શું હોય? ભાગાકાર। તો ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર લખવાનો છે, બરાબર। તો 15 ભાગ્યા 10 લખી દો ગુણાકાર। ગુણાકાર લખ્યો તો એના પછી જે સંખ્યા હોય એનો તમે વ્યસ્ત લખો। શું લખો? વ્યસ્ત। વ્યસ્ત એટલે ઉપરનું નીચે, નીચેનું ઉપર। તો 10 ઉપર જતા રહેશે, 5 નીચે આવી જશે। સેમ ટુ સેમ અહીંયા કરવાનું છે, ગુણ્યા 24 ભાગ્યા 10 ગુણ્યા 100 ભાગ્યા 12। હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું, પછી ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીને ભાગાકાર કરવાનો નથી, એમાં તમારો ટાઈમ જવાનો છે। તો જો ઉપર નીચે સરખું હોય એ ઉડી જાય। આ 10 10 ગયા, 5 તરી 15 તો અહીં વધ્યા 3 ગુણ્યા અહીંયા જુઓ આ 1 0 1 0 ગયું, 12 દુ 24 તો અહીંયા શું વધ્યું? 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20 અને 20 તરી શું થયો તમારો જવાબ? 60। તો આ તમારો જવાબ। તો સાદુરૂપમાં કોઈ જાતની ઉતાવળ કરવાની નથી, ઉતાવળ કરવા જશો 100% તમારો જવાબ ખોટો જ પડવાનો છે। એકદમ સિમ્પલી આપણે જે સ્ટેપ છે એ સ્ટેપને આપણે ફોલો કરવાના, 100% તમને તમારો જવાબ મળશે જ। અને આ તમને સમજાવ્યું છે એટલે થોડીક કદાચ વાર લાગી હશે, પણ જો તમને આવડી જાય, પ્રેક્ટિસ કરી લો તો તમે આવા દાખલા 2-5 સેકન્ડમાં તમે સોલ્વ કરી શકો છો। અને સરસ મજાનું ગણિત શીખવા અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને કે જે ટેટ 1 ની તૈયારી કરે છે એમને આ વિડીયો જરૂરથી મોકલી આપો। થેન્ક યુ।